નમસ્કાર દોસ્તો, આજની આ ખૂબ જ સુંદર પંક્તિઓ મેં મારા કેનેડાના મિત્રો માટે લખી છે. આ અમારા બધાના દિલની વાત છે. આજે અમને લોકોને ઇન્ડિયાની યાદ આવે, એ અમદાવાદ ગુજરાતની યાદ આવે. આજે અમને એ માં અંબેની યાદ આવે ને એના એ મઠની યાદ આવે. આજે એ નવનવલી નવરાત્રિની યાદ આવે. એ માની કરેલી એ આરતીને લીધેલા પ્રસાદની યાદ આવે ને એ હોશે હોશે કરેલા પાસના સેટિંગોની યાદ આવે. એ 9 દિવસના 9 કુર્તા ને 9 ચણિયાચોલી ખરીદવાની જે તૈયારીઓ થતી હતી એની યાદ આવે ને 9 દિવસના પાસના સેટિંગ સાથે મોડા પહોંચીને પણ વહેલા સુધી ગરબા કરવાની યાદ આવે. સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધીના એ ગરબાની યાદ આવે ને સૂર્યોદય પછી પણ નાસ્તો કર્યા વગર ઘરે ન પહોંચવું એ પ્રથાની યાદ આવે. પણ ભીના થયેલા કુર્તામાં સુગંધ લેવાની જે મીઠાશ હતી તેની એ મીઠાશ યાદ આવે ને રાત્રે મોડા સુધી જાગીને ગરબા રમીને માની આરતી કરીને માના એ દર્શન કરીને એ મિત્રો જોડે બહાર નાસ્તો કરવાની યાદ આવે. એ રમતા રમતા એ ભાન ભૂલીને નાચવાની યાદ આવે ને પગ કેમ થનથનાટ કરે એ પગની યાદ આવે. રોકતા પણ ના રોકાય, ઝૂકતા પણ ના ઝુકાય, સમજતા પણ ના સમજાય એવી એ નવરાત્રિની યાદ આવે. એ 9 દિવસ, એ મા અંબેના 9 દિવસ ક્યાંય ને ક્યાંય અમને બહુ યાદ આવે. આ ડાઉનટાઉનની ગલીઓમાં અમે એ શેરીઓને શોધીએ છીએ. એ હિપહોપ મ્યુઝિકમાં અમે ગરબાની ધૂનને શોધીએ છીએ. શું ખબર ક્યારે અમે પાછા એ ખુલ્લા મેદાનમાં રમશું ગરબા, ક્યારે અમને મિત્રો મળશે નવા. આ હતી અમારા સૌના દિલની વાત, વિદેશમાં બેઠેલા સર્વેના મનની વાત, દિલડાની વાત. બસ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવા નવા કોન્ટેન્ટ અમે તમારી સુધી પહોંચાડતા રહીશું. જય મા અંબે.